રામ રામ. મારું નામ સિદ્ધાર્થ સોલંકી છે. આમાં મારી મમ્મી છે. હું ભોણી ગામનો છું, અમદાવાદથી આવું છું. મારી મમ્મીને નાનપણથી છે ને પહેલાં બહુ ખેંચ આવતી હતી, અને હમણાંથી તો અચાનકથી એવું થયું હતું કે એના 15 દિવસમાં 3 ને 4 વાર ખેંચ આવી જાય. અને એકવાર ખેંચ આવવાની જ હતી અને માથું એનું બહુ દુખાતું હતું. એ ગાંડા જેવું કરવા લાગે, રો કરે માથું પકડીને. તો મેં ખોખાર મેલડીમાંની બહાર માનતા માની 2 અગરબત્તી કરીને કે મારી મમ્મીને મટી જશે ને અને ખેંચ નહીં આવે ને હવે પછી, તો હું માના ત્યાં શ્રીફળ ચુંદડી અગરબત્તી આપીને તરત જ ખેંચ મટી ગઈ ને એ પછી ખેંચ નહીં આવી આજ સુધી. એટલે એમને એવી તકલીફ કેટલા સમયથી હતી? નાનપણથી જ હતી. એટલે અંદાજે કેટલા વર્ષ થયા છે? 46 વર્ષ. એટલે ઘરે બેઠા વિડીયો જોઈને પ્રાર્થના કરી જોતો હતી હતો. માતાજી ને માનતા રાખી, એ પછી એમને અત્યારે એકદમ સારું છે. 2-3 મહિના માનતા રાખી, આજે 2-3 મહિનાથી, અને 2-3 મહિનાથી એક બી વાર ખેંચ આવી નહીં. બાકી પેલા દર 15 દિવસે ખેંચ આવી જતી. હા, કુલ માથું પણ જે દુખાતું હતું ને એ પણ બંધ થઈ ગયું. આ બધું કયા માતાજીની કૃપા? ખોખાર મેલડી માં ખાલી ઘરે બેઠા વિડીયો જોઈને માનતા રાખી. જોતા જ